રામ રામ મિત્રો, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન બધાને. જો મિત્રો, આ તે દિવસ આપણે આ બધું રોટાવેટર મારીને આ ખેતર આખું રોટાવેટર માર્યું હતું. આમાં પોટલર માર્યું હતું અને આ પેલી બાજુનું ઘા બાજરાની ઓલી બાજુનું ખેતર આપણે રોટાવેટર માર્યું હતું. એ આજે સવારનું પટલરનું કામ ચાલુ છે, ડબલ કરવાનું. જો આજે 585 આપણે અહીંયા આગળ ડબલ કરવા મૂક્યું છે. આજે આ બધું સવારનું ડબલ કરવાનું ચાલુ છે. હવે આજે આખા દિવસમાં થઈને જેટલું થાય એટલું ડબલ કરી દેવાનું છે, રે એટલું ગઈકાલે. અને આપણું પાવરટેક પુલની ઓલી બાજુ છે, ત્યાં પણ થોડોક રસ્તાનો પ્રોબ્લેમ છે, એટલે એ ખેતર હજુ આપણે એને સિંગલ માર્યું નહોતું, એટલે આજે સવારનું એ ખેતરમાં મૂક્યું છે. એટલે સિંગલના ડબલ બે ગારે સિંગલ કરીને પછી ડબલ કરી જ દેવાનું છે અહીંયા, કારણ કે આ રસ્તાનો પ્રશ્ન છે. એટલે અહીંયા આગળ જો આ ટિફિન લઈને હું આવ્યો હતો અત્યારે, અને જો રોટાવેટર માર્યા પછી આટલું ખડ ઊભું થયું છે. જો ખાલી કાલનો દિવસ આવા ખડમાં બ્રેક આપી છે, બાકી તો આપણે બ્રેક આપી જ નથી. 2 દિવસ લગાતાર પટલરને રીંગુનું માર્યું અહીંયા આગળ. અને આની અંદર તો જો ડબલમાં ક્યાંય ખડ છે નહીં, એકદમ ચોખ્ખા બની જાય છે, એટલે અહીંયા ક્યાંય તકલીફ છે નહીં. જો બને ને એકદમ ચોખ્ખા ઘૂઘરા જેવા. મહેન્દ્રા ચાલે ને ઉપાડો મારી. જો આ બાજુમાં ઇન્ડોકોમ ચાલુ છે, જો અહીંયા. અને આ પાવરટેક હીરો 50. જો આ પાવરટેક ચાલુ છે બાજુમાં. અત્યારે તો સિઝન એટલી ફૂલ ચાલુ છે, એટલે બધી જ બાજુ ટ્રેક્ટર ને મજૂરો રોપવાવાળા અને ટ્રેક્ટર ને. જો આ 855 છે રોટાવેટર સાથે. જો પછી આ 475 યુઓ છે આ બાજુના ખેતરમાં. આ બાજુ હોલેન્ડ ચાલુ છે. આટલામાં જ 7-8 ટ્રેક્ટર ચાલુ છે. સિઝન ફૂલ છે અત્યારે, એટલે બધા જ ખેતરોમાં છે માણસ ટ્રેક્ટર. ને ગરમી પણ આગાહી દિવસે દિવસે વધતી જાય છે, વરસાદ આવતો નથી અને ગરમી પણ ફૂલ થાય છે. ગરમીનું આજે પ્રમાણ વધારે છે, ગઈકાલ કરતાં પણ આજે ગરમી વધારે છે. કાલે ગરમી હતી પણ બપોર પછી ઠંડક થઈ ગઈ, ઠંડુ વાતાવરણ થયું હતું બપોર પછી. અને આજે પાછું ગરમ વાતાવરણ છે. તો બપોર પછી જોઈએ વરસાદ આવે કે શું થાય. એક વરસાદ સારો ઝાપટું આવી જાય તો વળી સારું પડે, કામકાજ મજૂરને કરવામાં પણ સારું, અને બધાને ખેતરમાં મજા આવે. કારણ કે અત્યારે ઉકળાટ વધારે થાય છે, ગરમી વધારે થાય, બપોરનું પાણી ગરમ થઈ જાય એટલે અંદર રહી એકાતું નથી ગરમીના લીધે. એટલે દરેકને અત્યારે જરૂર છે એક વરસાદની. વધારે ને પણ ખાલી 1 ઇંચ વરસાદ પડે તો વાતાવરણ આખું પલટો આવી જાય. 1 ઇંચ વરસાદ પડીને પછી કોરું કાઢે, આગાહી આવે નહીં, બાષ્પીભવન થાય નહીં, તો ગરમીનું વાતાવરણ ના બને. હમણાં 10-15 દિવસ ઠંડુ વાતાવરણ રહે તો સિઝન બધી વ્યવસ્થિત પતી જાય. કારણ કે અત્યારે 30-40% સિઝન તો થઈ જાય છે, 60% જેવું બાકી રહ્યું છે. આપણે પણ 50% જેવું તો થયું છે રીંગુનું કામ, 50% જેવું બાકી છે. એટલે દરેકને આવી સમસ્યા છે, પણ ગરમીનું વાતાવરણ વધારે છે એટલે બધા હેરાન થાય છે. જો ગઈકાલે આપણે વિડીયોમાં તમે જોયું છે, ડાંગર ગરમીના લીધે પીળી વધારે પડી જાય છે. મૂળ નવા નાખ્યા છે ડાંગરે, અને ફૂટ પણ થોડીક ચાલુ છે. પણ ગરમી વધારે પડે છે અને જમીન થોડીક મોળી છે, એટલે ડાંગર પીળી પડી જાય છે. હવે એમાં ગઈકાલે સોઇલ સેવર નાખ્યું છે. હવે સોઇલ સેવરનો કેટલો પાવર થાય છે અને કેટલું રિઝલ્ટ આવે છે એ ગઈકાલે ખબર પડે. આજે તો કંઈ ખબર પડે એમ નથી સોઇલ સેવરની, કારણ કે આપણે ગઈકાલે નાખ્યું છે. એટલે મિનિમમ એના સોઇલ સેવરનો અસર આપતા 5 દિવસ થઈ જવાના. 5 દિવસે પાકું જજમેન્ટ આવશે કે ડાંગરે કેટલી ફૂટ પકડી કે શું થયું પ્રોબ્લેમ એમ. ત્યાં સુધી તો કંઈ રિઝલ્ટ મળવાનું નથી.
તો આ બધી જ આપણે ઉનાળુ ડાંગરની જમીન છે. આ બધી જ ઉનાળુ ડાંગર થાય છે એટલે બધા ખેતર ડબલ વાળા કરવા જ પડે છે.